ચલો તો ભાઈઓ ને બહેનો, આજે આપણે વાત કરીશું પરમ્યુટેશન કોમ્બિનેશનના પાર્ટ 2ની. કાલે આપણે જે છે પાર્ટ 1 લીધો, જેમાં આપણે ખાલી પરમ્યુટેશન સમજ્યા, એના લગતા દાખલા લીધા, બરાબર. કન્સેપ્ટ આપણે બંનેના જોઈ લીધા છે, બરાબર. તો જેને કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી નથી, કાલનો લેક્ચર જોઈ આવો અને પછી આજના વિડીયો પર આવો, બરાબર. તો કાલે પરમ્યુટેશનની વાત પતી ગઈ, આજે વાત કરીશું કોમ્બિનેશનની, બરાબર. તો ખૂબ અગત્યનો લેક્ચર છે, બહુ ધ્યાનથી જોતા રહેજો, છેક સુધી જોજો. બધા ટાઈપના દાખલા આપણે કવર કરાવીશું, બરાબર. તો કાલે આપણે બેસિક શું સમજ્યા? પરમ્યુટેશન એટલે કે ગોઠવણી અને કોમ્બિનેશન એટલે કે પસંદગી, બરાબર. આ એક વસ્તુ આપણે સમજ્યા. બીજી એક વસ્તુ અહીંયા ધ્યાન આપજો, કાલે કોમ્બિનેશન ગણવાની મેં શોર્ટકટ શીખવાડી હતી, બરાબર. કારણ કે આપણે સૂત્ર નહોતું વાપરવાનું. શું શોર્ટકટ હતું કે ભાઈ માની લો મને કહે છે 5/2 શોધવાનું, તો કે આપણે n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ ગુણ્યા r ફેક્ટોરિયલ નથી કરવાનું. આપણે શું કરવાનું છે? 5 × 4 1 × 2, બસ આટલું જ. ડાયરેક્ટ કઈ રીતે, બરાબર. તો કાલે જેમને વિડીયો જોયો છે એમને ખ્યાલ હશે, ના હોય તો ફરીથી એકવાર સમજાવી દઉં. માની લો કે આપણને કે 5CR શોધો, તો આપણે શું કરવાનું? 5 × 4 × 3 × 2 × 1 નીચે 1 × 2 × 3 × 4 × 5. હવે માની લો કે આરની જગ્યાએ કહે છે કે ભાઈ 5C3 શોધો, તો શું કરવાનું? 5થી લઈને 3 સંખ્યાઓ રાખવાની અને 1થી લઈને 3 સંખ્યાઓ રાખવાની. બસ આ તમારું 5C3 થઈ ગયું, બરાબર. હવે જુઓ, બીજું એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરો કે 5C2 ને 5C3 બંનેની વેલ્યુ જો હું શોધું, તો આ પણ 10 થશે, આ પણ 10 થશે. કેમ 10 થઈ? કારણ કે 2 ને 3 5 થાય છે, આ 2 ને 3 5 થાય છે, તો 5C2 અને 5C3 બંનેની વેલ્યુ સેમ થાય. ક્લિયર? એટલે કે માની લો તમને કોઈ આમ કે 10C8 શોધો, તો કંઈ 10 × 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 છેદમાં 1 × 2 × 8 સુધી આવું નહીં કરવાનું. આપણને ખબર છે કે 8 ને 2 10 થાય, તો 10C8 બરાબર 10C2 થશે. તો આપણે ડાયરેક્ટ આવું જ કરવાનું, 10 × 9 1 × 2, તો 5 × 9 = 45. આવો ડાયરેક્ટ જવાબ લખવાનો ભાઈઓ અને બહેનો, બરાબર. તો કોમ્બિનેશન ગણતા પણ શોર્ટકટથી શીખવાનું છે અને કન્સેપ્ટ પણ સમજવાના છે. ક્લિયર? તો લેતા જઈએ દાખલા, વધારે ખ્યાલ આવશે. ચલો એક બેસિક દાખલો લઈએ કે ભાઈ આપણને આવું કે કોઈ, ચલો એક પેજ જ બદલી નાખીએ કારણ કે મજા આવશે. દાખલા વેરાયટી દાખલા લઈશું આપણે બધા, બરાબર. ચલો. અચ્છા, કોક કહે છે કે સાહેબ અનએકેડમી સ્ટાઇલ લેવાનું જ છું, પણ એમાં જે છે ને ઓનલાઈન જે દાખલા ગણાવવા માટેનું જે સ્ક્રીન પર દાખલા ગણાવવા માટેની ટેકનોલોજી છે ને, એનું હજી આપણી પાસે સેટિંગ નહીં થયું. એકવાર થઈ જાય, આ શનિ રવિમાં પ્લાનિંગ છે. જો એ સેટિંગ થઈ જશે તો આપણે બધા વિડીયો પછી અનએકેડમી સ્ટાઇલ થઈ જશે, બરાબર. એટલે ફ્રી, આપણે ફ્રી જો, આપણે એવું નહીં કોઈ કોડ નાખવાનું, એવું નહીં, આપણે ફ્રી જ રહેશે. ચલો, 4 વિજ્ઞાનના શિક્ષકો છે, 5 આર્ટ્સના શિક્ષકો છે અને 3 કોમર્સના શિક્ષકો છે. આમાંથી 6 સભ્યોની સમિતિ બનાવવાની છે. 6 શિક્ષકોની સમિતિ બનાવવાની છે. કેટલી રીતે બનાવી શકાય? હવે અહીંયા આપણને કંઈ સ્પેસિફિક નથી કીધું, કોઈ બી 6 શિક્ષકો ચાલે. તો કુલ 12 શિક્ષકોમાંથી કોઈ બી 6 શિક્ષકોની તમે પસંદગી કરી શકો. તો 12C6, બરાબર. તો 12C6 તો ડાયરેક્ટ જ ગણવું પડશે. તો 12 × 11 × 10 × 9 × 8 × 7, 6 સંખ્યાઓ 12થી ઓછી અને 6 સંખ્યાઓ 1 પછી, બરાબર. તો આ રીતે તમે એને લઈ શકો, બરાબર. હવે ખાલી સાદું રૂપ જ આપવાનું છે, બરાબર. તો જેટલું ઉડે એટલું ઉડાવો. 6 દુ 12 ઉડાવો, બરાબર. આ 4 ને 3 ઉડાવો, 3 ને 2 વધશે. આ 5 ઉડાવો તો પણ અહીંયા 2 વધશે, બરાબર. તો 2 દુ 4, 4 તરી 12 × 84, 84 × 11, તો 4 2 9, બરાબર. 11 સાથેનો ગુણાકાર તો તમે ડાયરેક્ટ લખી શકો ને, બરાબર. તો 924 જવાબ થશે. એટલે કે 924 એવી અલગ અલગ રીતે તમે સમિતિ બનાવી શકો, બરાબર. જો 11 સાથે ગુણાકારની બધી ટ્રીક તમારે શીખવી હોય ને, તો પણ આપણે લેક્ચર બનાવેલો છે, હું લિંક નીચે નાખી દઈશ. ચલો આગળ વધીએ. હવે માની લો કે આ જ પ્રશ્નમાં આપણને આવું પૂછે કે એક પણ કોમર્સના ટીચરને લીધા વગર
સભ્યોની સમિતિ બનાવવી હોય, 6 સભ્યોની સમિતિ બનાવવી હોય તો કેટલી અલગ અલગ રીતે લઈ શકો? ઇઝી છે, બરાબર. કે ભાઈ કોમર્સનો એ કંઈ નહીં લેવાનું, બાકીના જે 9 જણા છે આ 9 જણામાંથી 6 જણા લેવાના. હવે અહીંયા પેલી ટ્રીક વાપરો કે 6 ને 3 9 થાય, અને 9થી 3 ગણવું સહેલું પડે. ભાઈ 9 પછી ઓછી 3 સંખ્યાઓ 1થી લઈને 3 સુધી, બરાબર. તો આ 6 ગયા તો અહીંયા 12 વધશે, બરાબર. તો 12 × 84 એવી અલગ અલગ સમિતિઓ બનાવી શકાય. માની લો કોઈ અહીંયા આવું કહે છે કે દરેક ફિલ્ડના, એટલે કે સાયન્સના, આર્ટ્સના અને કોમર્સના 2 શિક્ષકો લેવાના. 2 શિક્ષકો લઈ કેટલી અલગ અલગ સમિતિ બનાવી શકાય, બરાબર. તો જુઓ, હવે અહીંયા બહુ મસ્ત કન્સેપ્ટ આવશે. શું કહે છે કે સાયન્સના જે 4 છે, સાયન્સના 4 એમાંથી 2 લેવાના, 5 આર્ટ્સના છે એમાંથી 2 લેવાના, 3 કોમર્સના છે એમાંથી 2 લેવાના. અને સમિતિ કઈ રીતે બનશે? 2 સાયન્સના અને 2 આર્ટ્સના અને 2 કોમર્સના, આ રીતે બનશે. આપણી દેશી ભાષામાં જુઓ, કલામ સાહેબ કહેતા કે શિક્ષણ જ્યારે દેશી ભાષામાં મળે ને તો માણસ બહુ એને સારી રીતે સમજી શકે. તો આપણે એટલે જ દેશી ભાષામાં લઈએ છીએ કે ભાઈ પરમ્યુટેશન નહીં, ગોઠવણી, કોમ્બિનેશન નહીં, પસંદગી. આપણે દેશી ભાષામાં એને સમજીએ છીએ. ક્રમચય સંચય આપણા ટપ્પાથી ના પડે, બરાબર, માથાની ઉપર જાય. પણ આપણે એને દેશી ભાષામાં સમજીએ છીએ કે ભાઈ 2 સાયન્સના, 5માંથી 2 આર્ટ્સના અને 3માંથી 2 કોમર્સના, આ રીતે થાય. તો હવે આ અનેનું શું કરવું? તો એક વસ્તુ યાદ રાખો કે જ્યાં બી અને દેખાય ને ત્યાં ગુણ્યા કરવું, અને અથવા દેખાય ને ત્યાં સરવાળો કરવું. આ બહુ કામ લાગશે આગળ તમારે બધી જગ્યાએ. એટલે કે અહીંયા અને છે તો આ શું આવશે? બધે ગુણાકાર. તો ચલો ડાયરેક્ટ કરી દો. હવે 4 × 3, 2 × 1 ગુણ્યા 5 × 4, 2 × 1, 3 × 2, 2 × 1, બરાબર. બગડી જ્યાં ઉડતી ઉડાવી દો, બરાબર. તો શું વધશે? 5 ચોક 20, નવા 180. તો 180 અલગ અલગ રીતે એવી સમિતિઓ બનાવી શકાય કે જેમાં દરેક ફિલ્ડના 2 ટીચર હોય. આ યાદ રાખજો. અને એટલે ગુણાકાર, અથવા એટલે સરવાળો. આમાં પણ કામ લાગશે. કાલે સંભાવના જોશું તો એમાં પણ કામ લાગશે. જો એક દાખલો લઈએ, મસ્ત દાખલો, મજાનો. કે ભાઈ 4 વિદ્યાર્થીઓ, 3 શિક્ષક અને 2 ક્લાર્કમાંથી 2 વિદ્યાર્થી, 2 શિક્ષક અને 1 ક્લાર્ક લઈ કેટલી અલગ અલગ સમિતિ બનાવી શકાય? કેટલી અલગ અલગ સમિતિ બનાવી શકાય, બરાબર. આગળનું આપણે લખવામાં ટાઈમ નથી બગાડતા, કારણ કે પ્રશ્ન કરતાં જવાબ વધારે મહત્ત્વનું છે. તો શું કહે છે? 4 વિદ્યાર્થીઓમાંથી 2 લેવાના, અને એટલે ગુણાકાર. 3 શિક્ષકમાંથી 2 લેવાના અને 2 ક્લાર્કમાંથી કોઈ 1 લેવાનો. તો તમે આટલી અલગ અલગ રીતે લઈ શકો. આનું સાદુરૂપ તમારું જવાબ. આનું સાદુરૂપ કોઈ મોટી વસ્તુ છે જ નહીં હવે તમારા માટે, બરાબર. જેને મોઢે ફાવતું એ કરી શકે, બરાબર. હું પોતે આ ઠીક છે, તમને નવા છો સમજાવું છું, કારણ કે ઘણા નવા લોકો છેલ્લા અઠવાડિયામાં આપણી સાથે જોડાયા છો, તો આપણે થોડું બેસિક રીત પર વધારે ફોકસ કરીએ છીએ, બરાબર. તો 4 તરી, ઓકે, 3 તરી 9 ચોક 36 એવી અલગ અલગ સમિતિઓ બનાવી શકાય, બરાબર. તો જુઓ, બહુ સિમ્પલ દાખલા છે. જુઓ, હવે અનેનો ઉપયોગ આવ્યો, અથવાનો ઉપયોગ ક્યાં આવશે? તો જુઓ, એક અથવાવાળો દાખલો લઈએ કે ભાઈ 5 સ્ત્રી અને 4 પુરુષમાંથી 3 સભ્યોની કેટલી અલગ અલગ સમિતિ બનાવી શકાય કે જેમાં ઓછામાં ઓછી એક સ્ત્રી હોય? ઓછામાં ઓછી એક સ્ત્રી હોય. બહુ સિમ્પલ છે. જુઓ, આને આપણે દેશી ભાષામાં લખો ને, ગુજરાતીમાં તમે આને, તો તમારો જવાબ આવી જાય. કઈ રીતે? જુઓ, પહેલું તો ઓછામાં ઓછી એક સ્ત્રી એટલે કે એક સ્ત્રી હોય, એનાથી વધુ પણ હોઈ શકે.
તો 3 સભ્યોમાંથી માની લો કે એક સ્ત્રી છે અને 2 પુરુષ છે, આવી સમિતિ બનાવી શકાય. અથવા 2 સ્ત્રી લઈ શકો અને 1 પુરુષ પણ લઈ શકો, આવી પણ સમિતિ બનાવી શકાય. અથવા 3 સ્ત્રીઓ લો અને એકય પુરુષ ન લો, આવી પણ સમિતિ બનાવી શકાય. તો દેશી ગુજરાતીમાં તમને આટલું તો ખબર પડે ને ભાઈ. તો હવે તમને આને ગણિતમાં કન્વર્ટ કરતા આવડે છે કઈ રીતે? કે ભાઈ 5 સ્ત્રીઓમાંથી 1 સ્ત્રી અને 4 પુરુષોમાંથી 2 પુરુષ, અથવા 5 સ્ત્રીઓમાંથી 2 સ્ત્રી અને 4 પુરુષમાંથી 1 પુરુષ, અથવા 5 સ્ત્રીઓમાંથી 3 સ્ત્રી. આટલી રીતે તમે સમિતિ બનાવી શકો. બરાબર? તો આપણને તકલીફ ક્યાં પડે? કારણ કે આ સ્ટેપ આપણને કોઈ નથી શીખવાડતું. કે ભાઈ બેઝિક જે છે, આપણે મૂળ આપણે જે સમજીએ છીએ, જે ભાષા વર્ષોથી પેદા થાય છે, જે ભાષા બોલતા, એ ભાષામાં આપણને કોઈ નથી શીખવાડતું. કે આવું શીખવાડો ને પહેલાં સાહેબ, બરાબર, પછી અહીંયા લઈ જાઓ, કેટલું સહેલું પડે જુઓ. બરાબર? હવે કશું જ કરવાનું નથી, તમારે સાદું રૂપ જ હાલવાનું છે. બરાબર? હું ડાયરેક્ટ લખી દઉં છું. બરાબર? 5 દુ 10 ગુણ્યા 4 વત્તા 5 દુ 10, તો 30 ને 40 ને 70 ને 10 80. તો 80 એવી સમિતિઓ બનાવી શકાય કે જેમાં ઓછામાં ઓછી એક સ્ત્રી હોય. તો જુઓ કેટલું સિમ્પલ છે, જો તમે એને ગુજરાતીમાં સમજો તો. બરાબર? પણ આપણને કે આવું હોય તો આવું કરવાનું, ના હોય આવું કરવાનું, એવું ગોખાએ મેળ પડે નહીં. બરાબર? મેથ્સમાં ગોખે મેળ ના પડે. ચલો, હવે આ અને ને અથવાનો ઉપયોગ કરીને કેટલાક ઓર દાખલા આવે છે, જેની આપણે વાત કરીએ. માની લો તમને આવું કે ભાઈ 0 થી 9 સુધીના અંકો વાપરી 3 અંકોની કેટલી સંખ્યા બને જેમાં એક પણ અંક ફરી વખત ન આવે. બરાબર? શું કહે છે અહીંયા? 0 થી 9 સુધી. હવે જુઓ, ખાલી સમજાવવા માટે લખું છું. ભાઈ 0 થી 9 સુધી ડિજિટ કયા કયા હોય? બધાને ખબર જ હોય કે ટોટલ 10 ડિજિટ હોય. 0 1 2 3 4 5 6 7 8 9. આનો ઉપયોગ કરી 3 અંકની એવી સંખ્યા બનાવવાની છે કે કોઈ અંક રિપીટ થાય નહીં. હવે અહીંયા એક વસ્તુ સમજો, કોઈ બી 3 અંકની સંખ્યા આવી હોય, 0 56, આને તો 2 અંકની સંખ્યા કહેવાય. કોઈ બી 3 અંકની સંખ્યા આવી હોય, 0 0 5, આને તો 1 અંકની સંખ્યા કહેવાય. એટલે કે કદી 3 અંકની સંખ્યામાં પહેલો આંકડો 0 ના હોઈ શકે. એટલે કે આ 10માંથી પહેલું જે શતકનો અંક છે એ 0 હોઈ શકશે નહીં. તો બાકીના 9માંથી કંઈ પણ હોઈ શકે. બરાબર? પહેલો અંક બાકીના 9માંથી કંઈ પણ હોઈ શકે. અને વચ્ચેનો અંક. બરાબર? હવે જુઓ, આ બાકીના 9માંથી માની લો એક રેન્ડમ અંક અહીંયા જતો રહ્યો. બરાબર? હવે વચ્ચેનો અંક, તો અહીંયા તો હવે 0 પણ આવી શકે. અને બાકીના ડિજિટમાંથી કેટલા બચ્યા હતા? 8 ડિજિટ. તો 8 ને 1 9 ડિજિટમાંથી કોઈ એક અહીંયા આવી શકે. માની લો કે એ 1 અથવા 0. અને હવે કેટલા ડિજિટ વધ્યા? તો જુઓ, 1 2 3 4 5 6 7 8. તો બાકીના 8 ડિજિટમાંથી કોઈ એક અહીંયા આવી શકે. બરાબર? તો 8માંથી 1 તો ખરેખર આ 9C1 9C1 અને 8C1 હોય, પણ કોઈના બી 8C1 કે 9C1 કે આની વેલ્યુ એની એ જ થાય. NC1 બરાબર N જ થાય. એટલે અલ્ટિમેટલી આપણું 9 ગુણ્યા 9 ગુણ્યા 8 જ થાય. બરાબર? તો 81 ગુણ્યા 8 કરો તો 8 64, તો 640 ને 1 8 8, 648 તમારો જવાબ થાય. તો જુઓ કેટલું સિમ્પલ છે આ પ્રકારના દાખલા પણ. બરાબર? જો સમજો તો. બરાબર? જો એક વાર દાખલા લઈએ, 2 3 દાખલા આવા લઈ લઈએ એટલે આપણો તમારો આખો કોમ્બિનેશનનો કેસ જ સોલ્વ થઈ જાય. આપણને માની લો આવું કે છે 400 થી 1000 વચ્ચેની એક પણ અંકનું પુનરાવર્તન ન થાય તેવી કેટલી સંખ્યાઓ બને. બરાબર? હવે જુઓ, ફરીથી 3 અંકની જ સંખ્યા હશે, 400 થી 1000 વચ્ચે છે. પણ 400 થી 1000 વચ્ચેની હોય તો પહેલો અંક 4 5 6 7 8 9માંથી જે હોઈ શકે.
એટલે કે આ 1 2 3 4 5 6, આ 6માંથી જ કોઈ એક હોઈ શકે. અને હવે આપણને ખબર છે 6C1 બરાબર 6 ગુણ્યા હવે બીજો અંક, તો કુલ 10 ડિજિટ છે, આ કુલ 10 ડિજિટ છે. આ 10માંથી કોઈ એક અંક તો અહીંયા આવી જશે, તો વધ્યા કેટલા? 9 ડિજિટ. તો બીજો અંક આ 9માંથી કોઈ એક હોઈ શકે, તો એ 9 થશે. બરાબર. હવે વધ્યા કેટલા? 9 ડિજિટમાંથી બી એક અહીંયા આવી ગયો, તો 8 ડિજિટ. અને બાકીના 8 અંકોમાંથી એક અહીંયા આવી શકે, એટલે કે આ રીતે. બરાબર. તો આ થઈ ગયો તમારો જવાબ. તો 8 છંગ 48, 48 ગુણ્યા 9, તો ગુણ્યા 10 ઓછા 1 કરી નાખો. બરાબર. તો 480માંથી 48 ગયા, 430 ને 4 2 432. જુઓ, કોઈ બી ગુણાકારમાં પેન ઉઠાવી નથી હજી સુધી, બને એટલી. અને આના માટે તમે મસ્ત મેં બધી ટ્રીકો મારી આપી દીધી છે યુટ્યુબ પર. બરાબર, તમે જોઈ શકો છો. ચલો આગળ વધીએ. એક ઓર દાખલો જોઈ લઈએ, એક છેલ્લો દાખલો, તમારા બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. કે ભાઈ 1 2 3 4 5 અને 6 અંક વાપરી, આટલા અંકોને વાપરી 3 અંકની કેટલી બેકી સંખ્યા બનાવી શકાય જેમાં એક પણ અંકનું પુનરાવર્તન થાય નહીં, એક પણ અંકનું પુનરાવર્તન ન થાય. બરાબર. મસ્ત દાખલો છે. જુઓ, 3 અંકની સંખ્યા બનાવી છે અને બેકી હોવી જોઈએ. હવે બેકી હોવા માટેની શરત શું? છેલ્લો આંકડો બેકી હોય, એકમનો અંક બેકી હોય. તો બેકી સંખ્યાઓ છે 2 4 6, અને આ 3 બેકી સંખ્યાઓમાંથી કોઈ એક આપણો છેલ્લો આંકડો હોય તો આપણી સંખ્યા બેકી થઈ જશે. અને હવે જુઓ, રિપીટ કરવાનું નથી, તો અહીંયા જે આંકડો આવ્યો હશે એ અહીંયા આવી શકશે નહીં. બરાબર. તો 6 આંકડામાંથી એક આંકડો અહીંયા આવી ગયો, તો હવે અહીંયા આવવા માટે કેટલા આંકડા વધશે? 5 આંકડા. તો બાકીના 5 આંકડામાંથી કોઈ બી એક અહીંયા આવશે એ ચાલશે. બરાબર. પણ જો 5માંથી એક અહીંયા આવી ગયો તો પછી વધશે કેટલા? 4 જ આંકડા. અને એ 4માંથી એક અહીંયા આવશે, તો આ થશે આપણો જવાબ. એટલે કે 4 ગુણ્યા 5 ગુણ્યા 3. જો તમને ડાયરેક્ટ આ શીખવાડે. બરાબર. આ છે અલ્ટિમેટલી કોમ્બિનેશન જ. બરાબર. તો 4 પંચા 20 તરી 60 એવી અલગ અલગ સંખ્યાઓ બની શકે કે જેમાં કોઈ પણ અંકનું પુનરાવર્તન ન થતું હોય, બેકી હોય અને આ અંકોમાંથી બનતી હોય. માની લો તમને અહીંયા કે પુનરાવર્તન અલાઉડ છે, રિપીટેશન અલાઉડ છે, તો શું થાય? તો જુઓ, છેલ્લો અંક બેકી જ છે, તો છેલ્લા અંકમાં તો કોઈ એ છે જ નહીં, કે 3 બેકી સંખ્યાઓમાંથી એક બેકી સંખ્યા લેવાની. હવે અહીંયા તમે આ 6 કંઈ પણ લઈ શકો છો. કેમ? રિપીટેશન અલાઉડ છે. તો 6માંથી કોઈ એક, અને અહીંયા પણ તમે 6માંથી કોઈ પણ અંક મૂકી શકો છો, તો 6C1. ખાલી અહીંયા જ 3C1. કેમ? કારણ કે આપણે સંખ્યા બનાવવાની છે બેકી, અને બેકી એટલે કે છેલ્લો આંકડો બેકી જ હોવો જોઈએ. તો 6 ગુણ્યા 6 ગુણ્યા 3. બરાબર. તો કેટલું થશે? 6 6 36 30 90 ને 18 108. બરાબર. તો 108 એવી સંખ્યાઓ બનશે કે જે આનાથી બનશે, 3 આંકડાની હશે અને બેકી હશે. બરાબર. પણ એમાં કેવી સંખ્યાઓ સામેલ છે? 666 પણ હોઈ શકે, 222 પણ હોઈ શકે, 332 પણ હોઈ શકે. રિપીટેશન અલાઉડ છે. તો વિધાઉટ રિપીટેશન, વિથ રિપીટેશન આવા દાખલા પણ પૂછાઈ શકે. બરાબર. તો આશા રાખું છું આજે જોરદાર મજા આવી હશે. બરાબર. આખો કન્સેપ્ટ A to Z ક્લિયર થઈ ગયો હશે. છતાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં મને લખીને જણાવી શકો છો. બાકી આજનો ટૉપિક કાલે બહુ કામ લાગશે. કાલે આપણે સંભાવના લેવાના છીએ, તો કાલે તૈયાર રહેજો. સંભાવના પતાવીશું. બાકી જોતા રહેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવી જ રીતે રોજ આપણે લેક્ચર લેતા રહેશું.